મિત્રો આ વિડિયો પૂરો જોજો કારણ કે ખેડૂતની વેદના તો ખેડૂત જ જાણી શકે। હવે મિત્રો અમુક લોકો કોઈ પણ વસ્તુ છોડાવતા હોય કે કોઈ પણ નાનું મોટું સાધન છોડાવતા હોય તો તેનું સ્વાગત કરતા હોય છે અને તેનું સન્માન કરીને તેને કંકુ વડે તિલક કરીને ઘરની અંદર લાવતા હોય છે। પણ ભાઈ આ ખેડૂતનો જે વિડિયો વાયરલ થઈ રહ્યો છે, આ ખેડૂતને યુરિયા ખાતરની થેલી મળી જતા તેમના ફેમિલીના લોકો તેનું સ્વાગત કરે છે, કંકુ વડે તિલક કરે છે અને મિત્રો આજે ખેડૂતના ઘરે એક સારો પ્રસંગ હોય એવી રીતે તેનું સન્માન કરીને ઘરે લાવી રહ્યા છે। આ ખેડૂતની વેદના મિત્રો ખેડૂત જ જાણી શકે છે, કારણ કે મિત્રો અત્યારે હાલ ખેડૂતો સાથે જે થઈ રહ્યું છે, ખેડૂતોને અત્યારે હાલ જો એક યુરિયા ખાતરની થેલી મળી જાય ને તો એમના માટે એ બહુ મોટું કામ થયું એ બરોબર છે। કારણ કે મિત્રો ખેડૂતની વેદના તો જે ખેડૂત ભાઈ છે એમને ખબર પડી ગઈ હશે કે આ ભાઈને યુરિયા ખાતરની થેલી મળી જતા તેમને કેમ આનું સ્વાગત કર્યું। કારણ કે તમે માર્કેટમાં અત્યારે જોવો છો કે ખેડૂતોને એક યુરિયા ખાતર લેવું હોય ને તો એમને ઘણા બધા ડોક્યુમેન્ટ આપવા પડે છે, ઘણા બધા નંબરોની અંદર વેટિંગમાં બેસવું પડે છે અને ક્યારેક તો એવું પણ થાય છે કે નંબરમાં રહ્યા પછી ડોક્યુમેન્ટ આપ્યા પછી પણ આ ખાતર પતી જતું હોય છે અને ખેડૂતોને નથી મળતું। કારણ કે મોટા મોટા વેપારીઓ જથ્થાબંધ વેચતા હોય છે, ખેડૂતને કદાચ 1-2-3 થેલીઓ લેવી હોય તો એમને ફાંફા પડતા હોય છે, જે અત્યારે હાલ ખેડૂત સાથે થયું અને ખેડૂતો સોશિયલ મીડિયાની અંદર વિડીયો અપલોડ કર્યો અને બીજા લોકોને બતાવ્યું કે જો અમને એક ખાતરની થેલી મળી જાય ને તો અમારા માટે બહુ મોટું કામ થયું છે એ બરોબર છે। કારણ કે મિત્રો જે લોકો ખેડૂત છે એમને તો બધી વાતની ખબર જ છે કે એમના માટે એક યુરિયા ખાતર એ કેટલા બરોબર છે। મિત્રો આ વિડીયો જોયા પછી તમને થોડી ઘણી તો માહિતી આવી હશે કે આપણે ઘરની અંદર કે કોઈ પણ રીતે કોઈ મોટું સાધન છોડાવીએ ત્યારે આપણે તેમનું સ્વાગત કરતા હોઈએ છીએ, પણ ખેડૂતને તો જો એક યુરિયા ખાતરની થેલી મળી જાય ને તો એમના માટે બહુ મોટું કામ થયું છે। ખેડૂત ભાઈ છો, વિડીયો આટલા સુધી જોયો છે તો વિડીયોને એક લાઈક કરી બીજા મિત્રોને વિડીયો શેર પણ કરી નાખજો, એટલે આ વિડીયો આગળ જાય તો બીજા લોકોને ખબર પડે કે ખેડૂતની વેદના શું છે, ખેડૂતને જો યુરિયા ખાતર નથી મળતું અને જ્યારે મળે છે ત્યારે ખેડૂતની ખુશી કેટલી હોય છે। આ વિડીયો વિશે તમારું શું કહેવું છે એ કોમેન્ટ કરીને જણાવતા જજો।